कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो कवि गंग कहे सुनो भाई साधु मूर्ख मित्र कियो न कियो। ગુજરાતની રાજનીતિ જે અત્યાર સુધી પાણીના રેલાની જેમ શાંત રીતે ખળખળ વહેતી હતી, હવે એમાં સુનામી આવવાની છે પરિણામ પછી, અને ઈ સુનામીમાં કઈ તણાઈ જશે એ પણ લખી રાખજો। 45 થી 46 કે 45 થી 50% જનતા એવી છે જેણે એમ કીધું કે છછુંદરના છયે સરખા છે, કોઈ હારો નથી, અમારે મત આપીને લોકશાહીને અભડાવવી નથી। ભાજપના જ અસંતુષ્ટ લોકો ભારતીય જનતા પાર્ટી માટે મોટો પડકાર છે। પોરબંદર પંથકમાં ભારતીય જનતા પાર્ટીએ જો પોતાનો દબદબો રાખવો હોય તો કાંદલ કે છે કે તમારે મને ડિસ્ટર્બ ન કરો, હું તમને ડિસ્ટર્બ નહીં થવા દઉં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું ઇમરાન। ગઈકાલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એને લઈને મતદાન થઈ ગયું છે અને આવતીકાલે એનું પરિણામ જાહેર થવાનું છે, એટલે કે હવે આમ તો કહીએ તો ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। તો એ દરમિયાન જે ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુનાગઢ મહાનગરપાલિકા અને જેતપુર પાલિકા તેમજ કુતિયાણા પાલિકાની જે ચૂંટણીઓ છે ખાસ ચર્ચામાં છે। સૌરાષ્ટ્રનું જે રાજકારણ છે એને લઈને આ ત્રણ જગ્યાએ જે ચૂંટણીઓ થઈ જે ચર્ચામાં છે એનું કારણ એ છે કે જુનાગઢ મહાનગરપાલિકામાં ભાજપ છે એ બિનહરીફ કેટલીક બેઠકો લઈ ગઈ છે, તો કુતિયાણાનું જે રાજકારણ છે કાંધલ જાડેજા અને જે ઓડેદરા પરિવાર છે એમની વચ્ચેનો એક ચૂંટણી જંગ છે અને જેતપુરમાં ખુદ ભાજપમાં જે વિખવાદ થયો હતો એના કારણે ચર્ચામાં છે। તો આજે સૌરાષ્ટ્રનું જે રાજકારણ છે એને લઈને કેવા પરિણામો આવી શકે છે અને આ રાજકારણ પર કેવી આ ચૂંટણીની અસર થઈ શકે છે એને લઈને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા। સર, આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં। જી નમસ્કાર। નમસ્કાર સર, શું કહેશો, આજે ચૂંટણીનું મતદાન થઈ ગયું છે ને હવે કેવું લાગી રહ્યું છે? ઇમરાનભાઈ, પહેલા તો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આમ આદમી કે અપક્ષ, એને જે થવું હોય તે થાય, સૌથી પહેલા તો આપણે અભિનંદન આપવા પડે સૌરાષ્ટ્રના મતદારોને। એને આવતીકાલના પરિણામ પહેલાની છેલ્લામાં છેલ્લી પળ સુધી તમામ રાજકીય પક્ષોને અધ્ધર શ્વાસ કરી દીધા છે। પહેલી વાત તો ઈ મતદાન ઓછું કરીને, સામાન્ય રીતે આપણે બધા જેમ કહેતા હોઈએ છીએ લોકશાહીમાં કે મતદાન કરો, મતદાન તો અચૂક કરવું જોઈએ, અચૂક કરવું જોઈએ, નહીં। જ્યારે બે ખરાબ વ્યક્તિ હોય ત્યારે મતદાન કરીને ઓછો ખરાબ પસંદ કરવાની પદ્ધતિ પણ ખોટી। એના કરતા તો બેટર વે કે તમારો બહિષ્કાર કરવો। સૌરાષ્ટ્રમાં આવું થયું છે। નગરપાલિકાનું ચૂંટણી મનપાની થઈ છે જુનાગઢની, કોઈ વોર્ડમાં 30% થી વધુ મતદાન નથી થયું। તમે વિચાર કરો, 70% લોકોએ બહિષ્કાર કર્યો। બહિષ્કાર કારણ શું હતું? વિકલ્પે ખરાબ હતો। આલિયાની ટોપી માલ્યા માથે, માલ્યા ઉઘાડા માથે। તમારે બે ખરાબ માંથી એક ખરાબ પસંદ કરવો, એના કરતા બેટર છે કે બે ખરાબ ને કાઢી મૂકો, નથી દેવું મતદાન, જે થવું હોય થાય। તો બહિષ્કૃત તરીકે તમે જુઓ। અને બીજું ઓવરઓલ આમે જુનાગઢ ની તમારી, તમે જેની ચર્ચા કરી, કુતિયાણા થી માંડીને અહીંયા જેતપુર થી માંડીને અમરેલી થી માંડીને બધી 26 નગરપાલિકા જે છે સૌરાષ્ટ્રની, એ સહિતની ટોટલ સમગ્ર ગુજરાતની 68 નગરપાલિકા, એક મહાનગરપાલિકા જુનાગઢ અને 3 તાલુકા પંચાયત અને 3 મહાનગરપાલિકાની પેટા ચૂંટણી, 3 યા 4, આ બધામાં 50%ની એટલે 56% જેવું મતદાન થયું। 55-56 એનો અર્થ એમ થયો કે અડધો રથ જનતાએ મતદાન કરવાથી ટાળ્યું। અને એ શું સૂચવે છે કે ભાઈ કોઈ સારું હોવું તો જોઈએ। कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो कवि गंग कहे सुनो भाई साधु मूर्ख मित्र कियो न कियो। સુપાત્ર ન હોય તો દાન એમ ન કહેવાય કે હાલો ખરાબમાં ખરાબ ગમે ને આપણે તો દેવું છે તો ખરાબ ને દઈ દો, નહીં। સુપાત્ર હોય તો દાન દિયો ન દિયો, તો દાન દિયો, બાકી ન દેવાય। એમ કોઈ અત્યારે પક્ષ કોઈ સુપાત્ર લાગ્યું નહીં ગુજરાતની સૌરાષ્ટ્રની જનતાને। 45 થી 46 કે 45 થી 50% જનતા એવી છે
જેણે એમ કીધું કે છછુંદરના છયે સરખા છે, કોઈ હારો નથી, અમારે મત આપીને લોકશાહીને અભડાવવી નથી. એટલે વિવિધ બાનાસર એ લોકો બહારગામ હોઈ ગયા, લગન ગાળો છે ને અમારે બીજા કામ છે ને હાજા માંદા છે ને એમ કરીને મતદાન કરવા જ ન ગયા. એટલે હવે આ તો થઈ ગયું ચેપ્ટર, જનતાએ એનો રોલ ભજવી દીધો. હવે જે મતદાન થયું તે કોનું થયું? કમિટેડ વોટર્સ નું. જે પણ મતદાન થયું કમિટેડ વોટર્સ, કમિટેડ એટલે ફિક્સ. એ તો એને તો આંધળા ભક્તો જ હોય, એને તો દીધે છૂટકો છે. કારણ કે એ લોકો ન દે એવું હાલે નહીં, એ તો આંખે ઓળખી શકાય એવા લોકો હોય. એટલે બધા કમિટેડ વોટર્સ નીકળ્યા, કોંગ્રેસના પણ નીકળ્યા, આમ આદમીના નીકળ્યા, ભાજપના નીકળ્યા, અપક્ષ વાળાને નીકળ્યા, કમિટેડ વોટર્સ નીકળ્યા બજારમાં. હવે એમાં જે ટ્વિસ્ટ આવવાનું છે એની વાત કરી દઉં કે કમિટેડ વોટર્સમાં તો આપણને પહેલી નજરે એમ લાગે કે ભારતીય જનતા પાર્ટી પાસે તો બહેતરીન સંગઠન છે, તો એના જો કમિટેડ વોટર્સ નીકળે તો એનો અર્થ એમ છે કે ભાજપ તો જીતી જ જવાનું. પણ નહીં, એવું નથી. એ કમિટેડ ચોક્કસ છે. ભારતીય જનતા પાર્ટીના જે કમિટેડ વોટર્સ બહુમતીમાં છે એમાં ના નહીં, પણ એ લોકોએ ભાજપને જ મત આપ્યો હોય એવું માનવાની કોઈ જરૂર નથી. સંગઠનમાં એટલો બધો ડખો છે કે ભારતીય જનતા પાર્ટી સામે અત્યારે સૌથી મોટો કોઈ વિરોધ પક્ષ હોય તો એ સ્વયં ભારતીય જનતા પાર્ટી છે. કોંગ્રેસ નહીં, આમ આદમી નહીં, અપક્ષ નહીં, એન્ટી ઇન્કમ્બન્સી નહીં, એ કોઈ નહીં. ભાજપના જ અસંતુષ્ટ લોકો ભારતીય જનતા પાર્ટી માટે મોટો પડકાર છે. એટલે ભાજપના કમિટેડ વોટર્સ જેટલા છે એને કોને મત આપ્યો એના ઉપર કાલનું મદાન છે. અને ઈ રિઝલ્ટ જે આવવાનું એ ગુજરાતની રાજનીતિમાં અનેક ગણી અસર કરશે. કારણ કે આના આધારે જ ગુજરાતનું સંગઠનનું રીસફલિંગ થવાનું અને એના જ આધારે ગુજરાતની સરકારનું પણ રીસફલિંગ થવાનું. એટલે આ પરિણામ આવતીકાલે મંગળવારે જે પરિણામ જાહેર થશે આવે ટાણે, જ્યારે અત્યારે આજે આપણે 3:15 વાગે ચર્ચા કરીએ છીએ, કાલ 3:15 વાગે તો બધું દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ ગયું હશે. એટલે હવે નવી ગલી નવો દાવ, કોને પક્ષ પ્રમુખ બનાવવા જોઈએ, સંગઠનમાં કોને રાખવા જોઈએ, કોને સરકારમાંથી કાઢવા જોઈએ, નવા કોને ઉમેરવા જોઈએ, એની ચર્ચા જોર પકડશે કાલથી. પણ બહુ મોટી અસર કરવાની છે ઇમરાનભાઈ, એમાં કોઈ ના નહીં. જી સર, આ જે ચૂંટણી છે એ ભાજપ અત્યાર સુધી હજી સુધી સંગઠનમાં કોઈ નિમણૂક નથી કરી, પ્રમુખથી માંડીને નવું કંઈક સંગઠન જે આખું ફેરફાર થવાના છે. તો આ રિઝલ્ટ જાહેર થઈ જશે પછી બધા નિર્ણયો લેવાશે એવું કહી શકાય? ઓબ્વિયસલી, અને રિઝલ્ટના આધારે લેવાશે. રિઝલ્ટ પછી તો પછી એમાં તો ના નહીં, પણ રિઝલ્ટના આધારે પણ લેવાશે. તમે જુઓ, રમતા રમતા અનેક નામમાંથી એક નામ પાછું આવ્યું ને, અત્યારે વિજયભાઈ રૂપાણીનું નામ આવ્યું ને બજારમાં કે ભાઈ પ્રદેશ અધ્યક્ષ તરીકે રૂપાણી અત્યારે હોટ ફેવરિટ છે. એ શું કામ છે? ભારતીય જનતા પાર્ટી હવે એવું ઈચ્છે છે કે સંગઠન અત્યાર સુધી CR પાટીલની નેતૃત્વ હેઠળનું સંગઠન જે છે એને પક્ષને બહુમતી જરૂર અપાવી પણ લોકમતી ન અપાવી. લોકમતી એટલે આદર, પ્રેમ, સ્નેહ, જુડાવ, એ ન અપાયું. તમે ધાક ધમકીથી પૈસા પડાવી લો, એ દાન નથી. દાન સ્વયંભૂ અપાતું હોય એને દાન કહેવાય. એવી રીતે તમને એટલી બેઠકો 156 બેઠકો અપાવી, પછી 7-8 જણા બીજા ભેળવી દીધા, તમારી પાસે રાક્ષસી બહુમતી થઈ ગઈ. લોકસભામાં 26 માંથી 25 બેઠક મેળવી, આની પહેલા 26 માંથી 26 મેળવી હતી. એટલે પોલિટિકલી CR પાટીલે બહુ મોટું યોગદાન આપ્યું ગુજરાત ભાજપને, એમાં ના નહીં. પણ લોકપ્રિયતાની ગ્રાફ જે છે એ સંપૂર્ણપણે નીચે વયો ગયો. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જ એટલો મોટો વિરોધ પક્ષ ઉભો થયો કે જો સારી રીતે ડેમેજ કંટ્રોલ કરવામાં નહીં આવે તો જેમ શંકરસિંહના વખતમાં ભાજપા થયું હતું એવું જ મોટી તિરાડ પડે એવી સંભાવના નકારી શકાતી નથી. એટલી હદે અત્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં બહુ મોટો ડખો ચાલી રહ્યો છે. એટલે પરિણામ પછી તમે જે કીધું તેમ પરિણામ પછી તો આ બધું પક્ષના પ્રમુખ ને સરકારનું રીસફલિંગ થશે ખરું, પણ એ ખાલી પરિણામ પછી નહીં, પરિણામના આધારે.
કોનો કેવો કેટલો રોલ છે એ નક્કી કર્યા પછી હવે પછીના સંગઠનમાં કોને રાખવા, શા માટે રાખવા, એના નિર્ણયો થશે. ટૂંકમાં ગુજરાતની રાજનીતિ જે અત્યાર સુધી પાણીના રેલાની જેમ શાંત રીતે ખળખળ વહેતી હતી, હવે એમાં સુનામી આવવાની છે પરિણામ પછી. અને ઈ સુનામીમાં કઈક તણાઈ જશે, એ પણ લખી રાખજો ઇમરાનભાઈ. જી જી સર, બીજું કુતિયાણા જે પાલિકાની વાત કરી હતી કે ત્યાં ભાજપના ઢેલીબેન છે અને બીજી બાજુ જે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય જે છે કાંધલ જાડેજા, એમના ભાઈ ને એનો ફેમિલી, તો આમ બે પક્ષ વચ્ચે નહીં પણ બે પરિવાર વચ્ચેની જંગ હોવાની આપણે વાત છે. તો ત્યાં કઈ પ્રકારનું લાગે છે વાતાવરણ ને કોનું પલડું ભારે હોય એવું લાગે છે? ત્યાં જો કઈ ફેરફાર થાય તો કેવા થઈ શકે અને એની રાજનીતિ ઉપર, તેના લોકલ જે રાજકારણ છે એના ઉપર કેવી અસર થઈ શકે? જુઓ, આપણે એટલે કે મેં મેળવેલા ઇનપુટ પ્રમાણે ઢેલીબેન હારે છે ને કાંધલ જીતે છે. આ એક લીટીમાં પહેલી વાત સીધી, પછી બધી ગળચટી વાતો પછી કરીએ. ક્લિયર વાત કરવી હોય, લોકોને સમજાવવું જોઈએ ખરેખર શું થવાનું છે. તો આપણને જે ઇનપુટ મળ્યા છે, આપણી ઈચ્છા નથી કે ઢેલીબેન હારે ને ભાઈ જીતી જાય અથવા હારે, એ આપણે જીતો આપણા કહેવાથી કઈ થતું નથી. આપણે જે ઇનપુટ્સ મેળવ્યા છે સત્તાવાર વર્તુળો પાસેથી, વિશ્વાસનીય લોકો પાસેથી વિગતો મેળવી છે, એના કહેવા પ્રમાણે અથવા તો એ વિગતોનો સાર કાઢો તો ઢેલીબેનની પેનલ હારશે અને કાંધલ જાડેજાની જીતશે. નંબર 1. હવે આ બધું શું ચાલી રહ્યું છે કહું છું. ન્યા ભારતીય જનતા પાર્ટીની જે ભૂમિકા છે એ બે બિલાડી અને એક ઉંદરની વાર્તા તમે સાંભળી હોય પંચતંત્રમાં, તો એ વાર્તામાં ઉંદરની જે ભાઈ વાંદરાની જે ભૂમિકા છે એની ભૂમિકામાં છે ભારતીય જનતા પાર્ટી. એક છાબડું રાખે, છાબડામાં રોટલો રાખે, બે બિલાડી ઝઘડતી હોય છે કે આ રોટલો નું બટકું મને વધારે આપો, આ કે મને વધારે આપો. તો વાંદરાએ કીધું કે ત્રાજવામાં મૂકો, જ્યાં ત્રાજવું ઝૂકી જાય તો એમાંથી એક બટકું ખાઈ લે, ઓલું ત્રાજવું ઊંચું થાય એમાંથી એક બટકું, આ ત્રાજવું ઊંચું થાય. બંને બાજુ ત્રાજવા ઊંચા નીચા થયા કર્યા. આફ્ટર ઓલ વાંદરા આખો રોટલો ખાઈ ગયો, બે બાંધનારી બિલાડી છે એમને ડાસું વકાસીને જોઈ રહી. એવી પંચતંત્રમાં વાર્તા આવે છે. અહીંયા શું થયું છે કે ભારતીય જનતા પાર્ટીએ એક કાંકરે અનેક પક્ષી માર્યા છે. ઢેલીબેનને સીધી રીતે ના પાડી શકાય તેમ નહોતું, એટલે એક નહીં એના 6 પરિવારજનોને ટિકિટ આપી. જ્યારે કે ભારતીય જનતા પાર્ટી પોતે પરિવારવાદની તો વિરુદ્ધની વાત છે, એને બદલે 6 જણાને આપી. એ શું કામ? સમજીને. તમને જયારે હરાવવાના જ હોય તો પછી ક્યાં ફરક પડતા હોય 6 ને આપો કે 10 ને આપો. એમાં વાત એમ કહી શકાય કે ભાઈ જો અમે તો તમારી ઉપર ઓળઘોળ હતા એટલે તમને 6 જણાને ટિકિટ આપી હતી, એટલે અમે તમને હરાવવા માંગતા નહોતા, તમને 6 જણાને ટિકિટ આપી હતી. પણ હવે તમારી સામે કાંધલ ઉભો, કાંધલ ભાજપનો તો છે નહીં, એ તો સમાજવાદી પાર્ટીના છે, તો દરેકને અધિકાર તો છે ચૂંટણી લડવાનો. હવે કાંધલની સામે તમે નબળા પડ્યા, અમારો કોઈ વાંક ખરો? ભાજપ વાળા કહી શકે ને. એટલે કે માથે રહીને હરવવા છતાં ઢેલીબેન નો પરિવાર ભારતીય જનતા પાર્ટી ન તો છોડી શકે કે ન તો એની સામે ત્રાટકી શકે. અને કાંધલ જાડેજાને જીતાડવાની કોશિશ કરવા પાછળનું કારણ શું છે? ભારતીય જનતા પાર્ટીને પોરબંદર પંથકમાં એક એવું માથું જોઈએ છે કે એ ગમે ત્યારે ખપ લાગે. ઢેલીબેન જે છે એનું તો ખાલી ધાક હતી, પણ પર્સનલી ઢેલીબેને કોઈને ઝાપટે નથી મારી. એના માણસો, એના છોકરા, એનું બધું છે, એમાં ના નહીં. એ ગોળ મધર હું એને કઉ છું. જેને સંતોષબેન જાડેજાનું જયારે લાઈફ તેઓ શ્રી વિદ્યમાન હતા અને સંતોષબેન જાડેજા ગોળ મધર એટલે શું એ જેને ખબર નથી એને જોવું હોય તો આજે પણ કુતિયાણામાં જઈ આવવાનું. 3 દશકાથી ઢેલીબેન સામે કોઈ ઉમેદવારો ઉભા રહેતા નહીં. તો કઈ ઢેલીબેન હોનાના બાકી ગારાના એવું નતું, પણ ઉભી હકાય એમ નતું. એવી એની ધાક હતી. એ ગમે તે ગણો, પોતે ભલે એમાં મેં તમને કીધું પોતે કોઈને ઝાપટે નથી મારી, પણ છતાં જે છે તે છે. હવે ભારતીય જનતા પાર્ટીને શું હતું કે ઢેલીબેન જે છે એ ત્યાં નગરપાલિકામાં હોય તો હવે ભાજપને એવી જરૂર નથી કે નગરપાલિકામાં હાંચવી રાખે તો ભાજપ ધારાસભા બધું ભલું હોયું જાય. એવું તો છે નહીં. ભારતીય જનતા પાર્ટીને તો ટોચનું બધી વસ્તુ જોઈએ છે. જેમ કે ધારાસભ્ય તો કાંધલ છે જ. કાંધલને કીધું કે, અને કાંધલ ભલે સમાજવાદી પાર્ટીના હોય, એ હંમેશા ટેકો તો ભાજપને કરે છે.
રાજ્યસભાની ચૂંટણી હતી, એમાં મત કોને આપ્યો? સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાએ. એટલે તો વિપક્ષમાં ના આપવો જોઈએ, કોંગ્રેસ ના આપવો જોઈએ ને, કમસે કમ વિપક્ષ તો છે. પણ એને તો જગ જાહેર આપ્યો, ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપ્યો. શું કામ? કરણભાઈ કાંધલ જાડેજા અને સરકાર બે વચ્ચે એક ડીલ છે, અને ડીલ એવી છે, કાંધલ જાડેજાએ કીધું તમે અમારું ભૂતકાળ ઉખેડીને મારું ભવિષ્ય બગાડતા નહીં, તો હું તમારું વર્તમાન એમને જાળવી રાખીશ. એટલે કે તમારે પોરબંદર પંથકમાં ભારતીય જનતા પાર્ટીએ જો પોતાનો દબદબો રાખવો હોય, તો કાંધલ કે છે કે તમારે મને ડિસ્ટર્બ ન કરો, હું તમને ડિસ્ટર્બ નહીં થવા દઉં. એ બે વચ્ચે નડતું તું હું, નડતું તું બેન ઢેલીબેન ઓડેદરા. એનો કાંટો બુદ્ધિપૂર્વક ભારતીય જનતા પાર્ટીએ માથે રહીને કાઢ્યું હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. એ કઈ ભાજપ માનશે નહીં, અને કોઈ કઈ કે નહીં. રાજકારણ તો એનું નામ છે. એ કેસે જો અર્જુન મોઢવાડિયાને મોકલ્યા હતા પ્રચારમાં, મનસુખ માંડવિયાને પ્રચારમાં મોકલ્યા હતા. પણ તમે કલ્પના કરો ઇમરાનભાઈ, મનસુખ માંડવિયા હોય કે અર્જુન મોઢવાડિયા હોય, એ બે માંથી એકે બોલ્યા ખરા કે કાંધલ ગુંડા છે, કાંધલ બદમાશ છે, કાંધલ આરોપી છે, કાંધલની સામે આક્ષેપ છે, કાંધલ ખરડી ઉઘરાવે, કાંધલનો ભૂતકાળ ખરડાયેલો છે? એક અક્ષર ન બોલ્યા. એ જાણતા નથી એવું તો છે નહીં, પણ બોલ્યા નહીં. શું કામ? યહી તો ડીલ હૈ. આજ મોટી ડીલ છે કે ઢેલીબેન, તમારી જાણ, ઢેલીબેન ભારતીય જનતા પાર્ટીને હાર્યા પછી પણ કહી ન શકે કે તમે અમને હરાવ્યા. કારણ કે આ લોકો પ્રૂફ કરી બતાવી કેમ છે કે ભાઈ અમે તો બધા નેતાઓને સભામાં મોકલ્યા હતા, તમારા 6 જણાને ટિકિટ આપી હતી, આપણું સંગઠન તમારામાં કામે વળગી ગયું હતું. પણ હવે તમે કમનસીબે હારી ગયા તો હાર જીત તો થયા કરે. પણ મૂળ વાંદરાની બે બિલાડીની જેમ અંતે વાંદરાના હાથમાં, બે હાથમાં લાડવા વાંદરાના રહ્યા. ઢેલીબેન હારી પણ જાય, કાંધલ જીતી પણ જાય, અને હરવાળે ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય. એટલે કુતિયાણામાં આ સ્થિતિ નિર્માણ થઈ છે. એટલે મતદારો એ પણ તમે જુઓ 10-12 હજારની એમાં મતદારોની સંખ્યા છે. એમાં મોટા ભાગના જે ચહેરા ઓળખી શકાય એવા હતા, ઢેલીબેને ઓળખતા હોય, કાંધલ જાડેજા ઓળખતા હોય. કોઈને પાણીમાં રહીને વેર નતું બાંધવું મગર હારે. એટલે હંધાએ શું કર્યું? બાના કાઢ્યા. મારા લગ્ન છે, મારા ફલાણું છે, મારા બાપુજીના આમ છે, કોઈ હાજા છે, માંદા છે, બાર ગામ જવું પડે તેમ કરી અને કજિયાનું મોં કાળું કરીને મતદાનમાંથી બાકાત થઈ ગયા. એટલે કાલે વારે કોઈ કહી ન કે તમે મતદાન કરવા ગયા તા ખરા, પણ તમારા વોર્ડમાં અમને મત ઓછા મળ્યા એટલે કે તમે અમારી વિરુદ્ધમાં મતદાન કર્યું એવું સાબિત ન થઈ જાય. એટલે વાત જ પૂરી, બારગામ રહીએ છીએ, વાત જ પૂરી. આમ મતદારોએ ખાલી કુતિયાણા નહીં, જુનાગઢ, અમરેલી, જેતપુર થી માંડી અને બધી જ જગ્યાએ 68 નગરપાલિકા અને એક જુનાગઢ મનપા અને 3 તાલુકા પંચાયત અને જેટલી મહાનગરપાલિકામાં પેટા ચૂંટણી થઈ, બધામાં ગુજરાતની જનતાએ પરિપક્વતાની ચરમસીમા દાખવી છે. અને આવતીકાલે જે રિઝલ્ટ આવશે એ અચંબિત કરી દેનારું હશે. ઇમરાનભાઈ જી. સર, છેલ્લે એક બીજો પ્રશ્ન પૂછવો છે કે રાજ્યમાં એકમાત્ર મહાનગરપાલિકાની ચૂંટણી જુનાગઢમાં હતી, તો એમાં કેવું ચિત્ર જણાય છે? શું થાય એવી શક્યતા, અથવા આપના સોર્સમાંથી શું જાણવા મળે છે? ભાજપ હારશે, સીધી વાત. બીજું કાંઈ માથાકૂટ નહીં. એ જીતે તો ચમત્કાર, ને જીતે તો ઈવીએમ નું જેમ બધા આક્ષેપ કરે છે ને એના જેવું. જીતે તો જીતવાની કોઈ સંભાવના જણાતી નથી. કારણ કે એટલા 3 ટર્મ ભારતીય જનતા પાર્ટીને જુનાગઢની જનતાએ આપી, પણ જેને વિકાસ નામની વાત કહી શકાય એવી એક પણ વાતમાં ભારતીય જનતા પાર્ટી ખરી ઉતરી નથી. એટલે અને શક્તિસિંહ ગોહિલે કાળવા ચોકમાં જે સભા કરીને એમાં જે જનમેદની ઉમટી પડી, એ દર્શાવે છે કે જનતા શું ઈચ્છી રહી છે. હાલાકી કોંગ્રેસ એનો બહુ લાભ લઈ શકી નહીં, એ કમનસીબી છે. કારણ કે ટીમ કોંગ્રેસ તરીકે લડી નથી. એટલે કેટલીક વખત કેટલાક કોંગ્રેસી જીતશે, કેટલાક અપક્ષો જીતશે, કેટલાક ભાજપ વાળા જીતશે. અંતે ભાજપ વાળા બધું ભેગું કરી અને સરકાર બનાવે, ત્રિશંકુ જેવું હોય તો ભાંગી તોડીને, તો જુદી વાત છે. અને એ સંભાવના નકારી શકાતી નથી કે સત્તા મેળવવા માટે તેની ગમે એ કરશે. પણ સીધી રીતે જેમ ગઈ ટર્મમાં તમે જુઓ 60 બેઠકમાંથી 54 ભાજપને મળી હતી, 3 કોંગ્રેસને અને 3 એનસીપી ને. એવું આ વખતે થાય એમ નથી. ભારતીય જનતા પાર્ટીને પણ 15-20 બેઠકની આળેગાળે માંડ મળે તો મળે, એ માંડ. અને બાકી બધા અપક્ષે કોક જીતશે, કોંગ્રેસે જીતે, એવું અત્યારે ન્યાના વર્તુળો જણાવે છે. આપણે ભવિષ્ય વેતા નથી કે આપણી ઈચ્છા નથી કે કોઈ જીતે કે કોઈ હારે. જે ન્યાની જનતાને ગમ્યું તે ખરું,
પણ જે કાંઈ આપણને ઇનપુટ્સ મળે છે, વિગતો મળે છે, એવું છે કે ભારતીય જનતા પાર્ટીનો જબ્બર રકાસ થશે અને કોંગ્રેસ એમાં સત્તા ઉપર આવી શકે. જી સર, બીજું આ જેતપુર પાલિકાની જે ચૂંટણી છે એ ત્યાંના પૂર્વ ભાજપ પ્રમુખ સુરેશભાઈ સખરેલિયાને લીધે ચર્ચામાં રહી હતી અને એવો આક્ષેપ પણ હતો કે તેમના યુવા નેતા પ્રશાંત કોરાટ એમનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું અને ભાજપનો આંતરિક વિવાદ છે એ ચર્ચામાં હતો. ત્યાં કેવું લાગે છે? ઇમરાનભાઈ, ત્યાં ડખો જે ચાલે છે એમાં જયેશભાઈ રાદડિયા ઈ બાય હુ કેન કુક નગરપાલિકા કબજે કરાવડાવશે. કારણ કે ન્યા જો ઈ હારી જાય તો એના રાજકારણને મોટો દાગ ને મોટો ઝટકો લાગે એમ છે. એટલે સુરેશ સખરેલિયાની ટિકિટ કાપી હોવાનું સુરેશભાઈએ બોલે પ્રશાંત કોરાટ ઉપર આક્ષેપ મૂક્યો. પ્રશાંત કોરાટ કોણ છે? ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ છે અને સૌજીભાઈ નો દીકરો, સૌજીભાઈ કોરાટ નો દીકરો, જસુમતીબેન નો દીકરો. પણ એ બધું અંદરૂની રાજનીતિ છે. સૌથી મોટી ભીષણ પરીકાષ્ઠા તો એવું થશે કે આ ચૂંટણી કોઈ પણ ભોગે જેતપુરમાં જયેશ રાદડિયા હરાવી શકે, એને હારવું પસંદ પડે એમ નથી, નહીતર એની રાજનીતિને બહુ મોટો ડખો પડે એમ છે. પણ જીતા પછી પણ તમને કહી દઉં, એ માની લો કે સુરેશ સખરેલિયાની એની ભલે ટિકિટ કપાણી હોય પણ એની પેનલ જીતી જશે અને જયેશ રાદડિયાનો જય જયકાર થશે. ત્યાર પછી પણ બહુ મોટી હેડલાઇન કુતિયાણાની જેમ જ પરિણામ કરતા પણ બધું એના પ્રત્યાઘાતોની જે છે એ હેડલાઇન બનવાની. કારણ કે બહુ મોટા જબરા ડખા થવાના. જેણે જેણે માથે રહીને હરવવાની કોશિશ કરી છે એના નામ જોગ જયેશ રાદડિયા જે છે એ બધી જાહેરાતે કરશે, બધાના કચ્ચા ચિઠ્ઠા પાડશે, કોણે કેવો રોલ ભજવ્યો છે એ પણ જાહેર કરશે અને ભવિષ્યની એની નીતિ શું છે એ પણ જાહેરાત કરશે. ઇમરાનભાઈ, તમારે મારે ભૂલવું ન જોઈએ કે થોડા દિવસ પહેલા જયારે આ સુરેશ સખરેલિયાની ટિકિટ કપાણી હતી ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનહરભાઈ પટેલ થી માંડી અને શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ, આ બંનેએ પણ દાણા નાખી જોયા. એણે જયેશ રાદડિયાને કીધું હજી મોડું નથી થયું, કોંગ્રેસમાં ઘર વાપસી કરો. ભારતીય જનતા પાર્ટી વાળા યુઝ એન્ડ થ્રોમાં માને છે. એણે તમારા બે લોકોની ટિકિટ જે હતી સુરેશ સખરેલિયાની, એ ટિકિટે તમારી કાપી નાખી. આ સંકેતને તમે ગંભીરતાથી લ્યો અને કોંગ્રેસમાં પાછા આવતા રહ્યો. તમારા ફાધર એટલે કે વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાં જ હતા, તમે પાછા આવતા રહ્યો તો કઈ વાંધો નથી. આવું એને જે દાણા નાખ્યા ઈ પણ એમ સૂચવે છે કે જો કાંઈક ઉલટ પુલટ થશે તો જયેશ રાદડિયા ગમે તે નિર્ણય લઈ શકે. એટલે જ હું તમને કહું છું કે ચૂંટણીના પરિણામ પછી પણ ગુજરાતની રાજનીતિને સતત ને સતત હેડલાઇન્સ મળતી રહે એવા ડખા પિંજણ એના પ્રત્યાઘાતોના પડવાના છે. જી સર, આપે અમારી સાથે વાતચીત કરી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લઈને સૌરાષ્ટ્રના રાજકારણી ખાસ કરીને, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર.